રાજકોટમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। વીટીવી ન્યૂઝના અહેવાલ પ્રસારિત થયા બાદ એફઆરસીએ શાળાની ફીમાં ઘટાડો કર્યો છે। રાજકોટમાં એફઆરસીને વાલીઓ તરફથી ખાનગી શાળાઓને બેરોકટોક ફી વધારો અપાતો હોવાની ફરિયાદો મળી રહી હતી, ત્યારે આ વર્ષે ફી નિયમન સમિતિએ હજારો વાલીઓને લાભ થાય તેવો નિર્ણય કર્યો છે। પહેલીવાર એફઆરસીએ ફી ઘટાડી દેતા વાલીઓને હાશકારો થયો છે। કેટલીક મોટી શાળાઓમાં ફી નિર્ધારણ કમિટીના આદેશનો ઉલાળ્યો કરતા પોતાની મરજી પ્રમાણે વાલીઓ પાસેથી ફી ઉઘરાવી હતી, પરંતુ હવે આવી 45 સ્કૂલોને સરકારના કાયદા પ્રમાણે એફઆરસી દ્વારા નક્કી કરેલી ફી જ લેવાની ફરજ પડી છે। એફઆરસીએ રાજકોટની 45 ખાનગી શાળાની ફીમાં ₹5000 સુધીનો ઘટાડો કર્યો છે, જેમાં 15 શાળા 3 વર્ષ માટે ફી નહીં વધારી શકે। જો કે શાળાની ફી ઘટાડાતા શાળા સંચાલકોને ગમ્યું નહીં હોવાથી આ મામલે શાળા સંચાલકોએ શિક્ષણ મંત્રીને પત્ર લખીને પોતાનો પક્ષ રાખ્યો છે, જેમાં 2023-24ના સ્કૂલોના ખર્ચ ગણવા જરૂરી હોવાની રજૂઆત કરવામાં આવી તથા શાળાઓનો જે ખર્ચ છે તે દર વર્ષે વધતો હોવાથી ફી નિયમન કરો નિયંત્રિત નહીં તેમ જણાવતા અમદાવાદ સહિત રાજ્યની સ્કૂલોમાં 7 થી 15% વધારો કર્યો છે, જ્યારે રાજકોટમાં 10 થી 15,000 રૂપિયા ફી ઘટાડો કરવામાં આવ્યો હોવાથી ફેર વિચારણા માટે જવાબ માંગ્યો છે। ખાસ કરીને અમે શિક્ષણ મંત્રીશ્રીને 3 બાબતની રજૂઆત કરી છે। રાજકોટની એફઆરસી ની જે નિમણૂક થઈ છે એ નવું માળખું છે અને એમના જે કેલ્ક્યુલેશન છે એ પ્રમાણે દરેક શાળાઓની ફી ઘટે એવું એને કેલ્ક્યુલેશન મૂક્યું છે। 2024-25, 26 ને 27ની ફી મંજૂર કરવા માટે 400 ફાઇલ અત્યારે પેન્ડિંગ છે। હવે એમાં એ 2022-23નું એકાઉન્ટ જોવે છે। હવે એ એકાઉન્ટ જોવે એટલે નેચરલ છે કે ફી ઘટવાની જ છે। એટલે આમ જોઈને તો એમનો જે માપદંડ છે એ પ્રોપર નથી। અમે એ જાણવા પણ પ્રયત્ન કર્યો કે તમારું જે કંઈ માળખું છે એમને જણાવો, પણ હજી સુધી અમને કોઈ એનો પ્રત્યુત્તર આપ્યો નથી। અમારી રજૂઆત એ છે કે નિયમન કરો, નિયંત્રિત ના કરો, કારણ કે 70 થી 80 જે એમને ઓર્ડર કર્યા છે એમાંથી મોસ્ટ ઓફ 20-25ની ફરિયાદ છે કે અમારી ફી ઘટી છે। એટલે આગળના જે ઓર્ડર છે એ ખરેખર જોઈએ તો ઇલીગલ ગણાય।